નામ બાબુલાલ પોપટભાઈ અઘારા. કયું ગામ છે આ? બેલા. બેલા મોરબીનો એક ભાગ છે. મોરબી, જિલ્લો મોરબી, તાલુકો મોરબી. અચ્છા વડીલ, કેટલા સમયથી ખેતી કરો છો? હું 5-6 વર્ષથી. 5-6 વર્ષથી ખેતી કરો છો. કયા કયા પાકો કરો છો? કપાસ, મગફળી અને શિયાળામાં જીરું. અચ્છા 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 અચ્છા. અને ઓણની ચાલ મેથી વાવી છે. જી જી, આ જોઈ રહ્યો છું મેથી. હાઈટ ઘણી બધી મોટી છે દોસ્તો, જોઈ શકો છો એમને. આ નીચેના ભાગથી બતાવું તો એમની હાઈટ કેટલી છે. હા, શું ફરક લાગે છે પહેલા ખેતી કરતા હતા એમાં? શું ચેલેન્જ આવતી હતી? આમાં થળિયેથી વિકાસ બહુ ઝાઝો થાય અને થળિયું મજબૂત થાય. અને અચ્છા, આ જે તમારા હાથમાં છે મલ્ટીપ્લાયર, જાદુઈ છડી કહેવાય છે એને, એ વાપરવાથી શું ફાયદો થયો? એનાથી જમીન ખોલી દે. અચ્છા, જમીનને પોચી કરે છે. જમીનનો છોડવાનો વિકાસ થાય. અચ્છા અચ્છા, એટલે છોડની હાઈટ બી વધારે, થડ બી વધારે અને ફૂટફાટ બી વધારે લાવે. અને સિંગુનો અત્યારે જો આ સિંગુ રહી, હા આ રહી મારી હાથમાં જ છે, મારા હાથમાં. થાતી સિંગુ છે. હા હા, જી 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 જી, થાતી સિંગુ જ છે આ. થતી સિંગો છે. અચ્છા, થતી સિંગો છે છતાંય સિંગોની લંબાઈ જોરદાર છે, તો બટ નેચર એના દાણા વધારે આવવાના. આવા હાઈટ વધારે છે, ફૂટપે વધારે છે, સિંગોની સંખ્યા વધારે છે, તો બટ નેચર છે. આમાં પ્રોડક્શન જે છે પહેલી સિઝનમાં આપણે દોડા કહીએ, મારા હિસાબે અરવિંદભાઈ દોડાથી વધારે આવશે. જી સર, બિલકુલ સર, 100% વધારે આવશે. 1.5 ગણું આરામથી. અચ્છા, ખેડૂતો માટે શું મેસેજ આપવા માંગો છો? ખેડૂતને આ મલ્ટીપ્લાય વપરાય, વાપરવું જોઈએ. વાપરવાથી ઘણો ફાયદો થાય એમ. કારણ કે આજની જમીન બગડે નહીં. અચ્છા, તો જો 2 વર્ષથી આ ડીએપી કે એનપીકે હાવ બંધ જ કરી દીધું છે. હું વાપરતો નથી 2 વર્ષથી. આ પોરથી મેં આ ચાલુ કરી. આ પ્રોડક્ટ ગઈ સાલે મેં વાપરી હતી કપાસમાં, મગફળીમાં અને જીરું. અચ્છા અચ્છા, એટલે ગયા વર્ષે વાપર્યા પછી પ્રભાવિત થયા પછી વાપરો છો. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો, આ જે વડીલ છે એ એમનો અનુભવ કહે છે કે ડીએપી અને જે યુરિયા છે, અમે નથી કહેતા તમે બંધ કરી દો તાત્કાલિક, પણ એમને છતાંય વાપરવાનું ઓછું કરી દીધું યા બંધ કરી દીધું? એનપીકે અને ડીએપી તો હાવ બંધ. ડીએપી મેં કોઈ દી નાખ્યું જ નથી. બંધ કર્યું છતાં દોસ્તો તમે છોડવામાં જોઈ શકો છો એના પત્તા, એની ગ્રીનરી, હાઈટ, ફૂટપાટ અને દોસ્તો જુઓ સિંગોની સંખ્યા, એ તે બધું તમે અહીંયા જોઈ શકો છો. ખેડૂત અહીંયા ખુશ છે. જેટલા બી લોકો આ વિડીયોને જોવે છે, એક વખતે આ મલ્ટીપ્લાયર જે ધરતીનું અમૃત છે એને સમજવાની જરૂર છે. 1 કિલો વાપરીને ખાતરી કરવાની જરૂર છે. દોસ્તો બહુ જ અગત્યની વાત છે, ખાતર બનવાની જે 3 નેચરલ પ્રક્રિયા છે જે જંગલમાં થાય છે, પહેલી પ્રક્રિયા બંધ થઈ ગઈ અને બીજી 2 ધીમી થઈ, એને ચાલુ કરવાનું કામ કરે છે. જે વિશ્વમાં આ ટેકનોલોજી કોઈએ ડેવલપ નથી કરી. ખાતરી કરવી હોય તો વાપરવાની એક વખત જરૂર છે. શું કહેવું છે? બિલકુલ સર, રાઈટ વાત છે. આ છેલ્લા 3.5 વર્ષથી અમે ફિલ્ડની અંદર વર્ક કરીએ છીએ અને એ વર્કના માધ્યમથી આજે તમે જોઈ શકો છો અમારા જે પ્લોટ ઊભો છે, આ જે મેથીનો પ્લોટ ફૂલ હાઈટ સાથે છે સર, અને એકદમ ગ્રીન છે. અને એને તમે જોઈ શકો છો નીચેથી. હું સાહેબ આ છોડ એક ઉપાડું છું, તમે એની હાઈટ, એ છોડની મજબૂતાઈ અને આ જે જો આ એક આખો એનો સ્ટમ્પ, જેટલો બધો સ્ટમ્પ એટલો બધો મજબૂત સ્ટમ્પ છે, ઉપરની ટોચથી ટેટ લગી અને ભરપૂર માત્રામાં સિંગ લાગેલી છે. તો દરેક ખેડૂત મિત્રોને ઓર્ગેનિક તરફ ચોક્કસ વળવું પડે એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ એક બ્રાન્ચ ઓફિસર તરીકે, જય હિન્દ, જય ભારત. અહીંયા મોરબીના એરિયામાં કોઈ બી વ્યક્તિને આ ટેકનોલોજીનો ઇસ્તેમાલ કરવો છે, પ્રોપર જાણકારી લેવી છે, તો અરવિંદભાઈનો કોન્ટેક્ટ કરવો જરૂરી છે. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન.